બર્થડે ટુ યુ હે વિરલ આજે તારો બર્થડે છે એમ બધાને પગે લાગ્યો ઠીક હું બાપા હાલો 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 હાલ નહીં રો તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આપણી સવાર પડી ગઈ છે મસ્તી મેસીને આપણે ઘૂઘરા જેવા તૈયાર થઈ ગયા છીએ અને ઓફિસે આવી ગયા છીએ. બરોબર ઓફિસે આવી ગયા દીવાબત્તી કરી નાખી. દીવાબત્તી કરીને એમ ફ્રેશ થઈ ગયા અને રેડી કમ્પ્લેટ. અને એમ लेट तो आज इतना लेटिंग कि पूछो मत लेटिंग क्योंकि कितना लेटिंग हमको पता है कितना लेटिंग तुमको नहीं पता है. તો આજે વિરલનો છે બર્થડે તો કેક ટોપિક કેક કેક લઈ દઈશું. તો હવે આજે તો કંઈ કામ છે નહીં, ફ્રી તો થોડાક માર્કેટમાં રખડીએ અને કાઢીએ. બીજું તો ઝરમર વરસાદ આવે છે, ઝીણો મિત્રો આવે છે. હાલો હવે આપણે પહેલાં છે તળાજે જવાની તૈયારી કરીએ. ઠાકા ઠોકવા રહ્યું તો મોડું થઈ જાય. ચાલો તમે જો બ્લોગ. બર્થડે ટુ યુ હે વિરલ આજે તારો બર્થડે છે એમ બધાને પગે લાગ્યો ઠીક તો ચોકલેટ બોકલેટ એમ તો મને કર પગે લાગી હે એમ રામાન પગે લાગી ગયા એમ દાદાને લાગી ગયો જોવું દાદા તો બહાર ગયા છે. વાંધો નહીં ચોકલેટ લે જ જાય. અમારા વિરલ પાજીનો બર્થડે હે વિરલ. તો ગઈ આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. હે ક્યાં જઈશ ક્યાં ઘરેથી તેલ લેવા મોકલે એમ લેતા દીધો. આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. આજે છે મોસમ મસ્તી, ઠંડુ વરસાદ આવે છે. કામ થોડું પેન્ડિંગ પીડ્યું છે પણ હવે આળસ ચડે છે. કામ ન હોય ને થોડું કામ હોય ને તો આળસ ચડે, ઝાઝું કામ હોય ને તો આળસ ન ચડે. હાલો હવે થોડુંક માર્કેટનું કામ થયું, માર્કેટનું કામ પતાવી આવું જલ્દી. યુટ્યુબમાં નવું આવ્યું ટણાનણ ખબર છે હમણાં વિડીયો બધા બનાવે ટણાનણ ખાધું તમે તો કે ટણાનણ. અમે ઓફિસે પહોંચી ગયા ટણાનણ. આવું ન હોય ટ્રેન્ડિંગ. હું આવું ખજાનો દેતો ખિસ્સામાં ખજાનો કોઈને કહેવાય નહીં શું છે. ફાઇલ તૂટી ગયું. બીજી વસ્તુ તો એવું છે આજે છે શ્રાવણનો સોમવાર અને આજે છે વિરલનો બર્થડે. એટલે બે વસ્તુ ભેગી. વિરલના બર્થડેમાં થયું એવું કે વિરલને આજ સવારનું કહે છે પપ્પા કેક લાવી. એટલે વિરલને કેક લાવે છે એના માટે ઘરે કોઈ શ્રાવણ મહિનો ન રહ્યું, સોરી શ્રાવણ સોમવાર ન રહ્યું, વિરલ ન રહ્યો, બીજું કોઈ ન રહ્યું. બાકી શું તે ગોગી ગઈ કે આ તોડ નાખવા દે કે કેક ખાવા માટે કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર ન રહ્યો, શ્રાવણીઓ સોમવાર ન રહ્યું. વિરલ તો હોવાના કે બાપા આપણે રહેવાનું થતું ને આપણે કેક ખાવી એટલે કે આપણે નથી રહેવું. હજી આજે કેક લઈ જવાની છે. એ લાવ્યો હતો મેરે હાટું કેળા લાવ્યો હતો એની હાટો શ્રાવણ મહિનો શ્રાવણીઓ સોમવાર રહ્યો હતો ને એટલે એ વી ગયો અને કોઈનો ફોન આવ્યો તો એ વી ગયો. હું ખાવા મળ્યો શું કોઈ મેળ પડી ગયો એનો શ્રાવણીઓ સોમવાર થઈ નાખે. આજે બાપ છે બે ઓલા બે ના આ બે તારા આ બે મારા એને બે જ દેવાના. વધુ ન કરે અન્યાય ન થવો. પાળો પાડી દીધો. એમાં એવું છે એનો ફોન આવ્યો ફોન વાત કરવા ગયો ગોબો ઉપાડી દીધો. ચાલો આપણે વિરલભાઈ હાટો કેક લેતા જઈએ. આજ તો પહેલાં લાઈફમાં પહેલી વાર હું વહેલો ઘરે જાઉં. મારે બેગ લેવી પડશે ને મારે. ક્યાં પડી
મારે કેકે લઈ જવાનું છે, બેગે લઈ જવાનું છે. બોલ હાશીને મારે કાલ સર્વિસમાં જવાનું છે. પીવી ક્યાં પડી? મારો 97 નંબરનું કામ પતાવું. આ બધી 500 છે ને હવે 500 વાળી છે. હા આ બધી નીચેની કિલો છે. નીચેની હાવ કિલો છે. કિલો 300 વિરલ. આપણે નીકળી ગયા છે કેક લઈને. તો વિરલ ભાજી આજ સવારનો વાટે છે. એમ તો જો કે કાલે ચોકલેટ લઈ દીધી પણ સ્કૂલ માટે લઈ દીધી. હવે આપણે ઘરે જઈએ અને આજે થોડોક વહેલા છું, 10 મિનિટ વહેલા છું, વધારે તો નહીં. 8 તો વાગી ગયા છે. રોજ 8 ને 10 15 નીકળું એમ બદલાનો હજી આજે પહેલાં ઘરે જઈશ અને પછી અલંગ ઓફિસે જાય. કેમ કે અલંગ ઓફિસે જવા રહીશ ને તો 9 સાડા 9 થઈ જાય. પહેલાં હવે છે ને ઘરે જાઉં, પહેલાં વિરલને કેક પોગાડી દઉં એટલે એ એક થોડોક શાંત થઈ જાય પછી મળું તમને. વિરલ તો શું છે બર્થડે કોનો? એમ નાયરું કઈ ગઈ? સાઉન્ડ સિસ્ટમ મૂકી દીધી. ડિસ્કો કરશે ને તો તું એવું નાયરું હું બાપા હાલો 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 હાલ નાયરું હાલો હાલો. કાઢવી પડશે. આ કોણ લાવ્યું એલો ચશ્મા દરે હાડું એમ હાલે એમ તારે જલસો છે. તારા ગીત જો તો દિવાળી તો બોલાય છે ને થોડી થાય જાય છે. માણસ બોલે પપ્પા કઈ ગયા? દાદા ને બોલાય દાદા ને બોલાય બોલે ફૂક માર માર ફૂક માર ફૂક કાઢ કાઢ કેમ કાઢ હો કાઢ કાઢ જાઓ બા જા વિરલ.
માને કાપવા દે બેટા, કાઢવા દે, તને ખવડાવો. ત્યાં ન હોય હે ગાડિયા. ખાઈ જાવ. હાલા વિરાલ, આ તારું હો. Lama. લાઈટ વાળી ઘડિયાળ છે હું વિરલ હે ને શૂઝ તો લાઈટ વાળા નહોતા Wisma pehn le. Oh. Betul dewa main. Tahu? Naik doa. Nairo, mana dia? Nairo. તો બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે પણ હજી મારે ઓફિસે જવાનું બાકી છે કેમ કે એમ મારો ઉધાર ન આવે જમી લીધું છે
કેમ કે આવ્યો જ તો ઘરે તો પછી મેં તો જમીન ખાવીને જાઉં ગરમા ગરમ અને 9:30 થઈ ગયા છે. હું પહેલાં પછી ઓફિસ પહોંચી જાઉં છું તો ઓફિસનું થોડું કામ પેન્ડિંગ પડ્યું છે. ઓફિસનું કામ પતાવી પાછો છે. હવે આપણે ઓફિસથી નીકળવાનો વારો એવો બોલો. પહેલાં તો શીખાય. હા હવે આપણો ટાઈમ નીકળ્યો છે ઘરે જવાનો. હજી જો આપણે કાલે તો મેળ આવે તો દાઢી બાઢી કરીને કે 20 રૂપિયા નાખે ઓનલાઈન ટ્રાન્સફર કરીએ તો આપણે છે ને કાલે તો બાર કપાઈ નાખીશું. મેસ્ટનું રેડી થઈ જવું છે પણ આપણે આપણા ટાઈમમાં કામમાંથી નીકળે ના આવતા. હાશ હવે ઓફિસ વધારી લઈએ આપણે. આજનું એટલું જ. આજે મળશું નવા બ્લોગમાં નવી મુવમેન્ટ સાથે બધાને જય હિન્દ.